સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ચેપ્ટર 6નો આપણે છેલ્લો ટોપિક બાકી છે, એ છે સંઘાત અથવા તો એને કહેતા હતા કોલિઝન. બે પ્રકારની સંઘાત શીખવાના છે. ગુજરાતીમાં કહેવાય અથડામણ, બીજું કંઈ નથી. બે પ્રકારની અથડામણ શીખવાના છીએ. એક છે સ્થિતિસ્થાપક અને એક છે અસ્થિતિસ્થાપક. હવે એનો મતલબ શું થાય એ પછી જોઈએ. પહેલાં તો સંઘાત કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ બે પદાર્થો અથડામણ કરતા હશે ત્યારે એનો સ્ટડી કરવાનો છે. એ જે આખો કોન્સેપ્ટ છે એ આજના લેક્ચરમાં આપણે શીખવાનો છે અને આ ચેપ્ટરનો આપણો છેલ્લો કોન્સેપ્ટ છે. હવે જો એક સિમ્પલ એક્ઝામ્પલ લખ્યું છે અને મેં ઓલરેડી થિયરી લખવાનો મતલબ એવો છે કે ટેક્સ્ટ બુકમાં લેંગ્વેજ બહુ ખરાબ હશે તો જ અહીંયા લખેલી હોય, એ તમને ખબર છે. તો એકદમ સિમ્પલ ભાષામાં તમને સમજાઈ જાય એવી રીતે સ્ટાર્ટિંગના થોડાક પોઈન્ટ છે એ મેં લખેલા છે. આખી થિયરી કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. એના ફોર્મ્યુલા અને સંઘાત દરમિયાન શું શું થાય, સ્થિતિસ્થાપકમાં શું થઈ શકે, અસ્થિતિસ્થાપકમાં શું થઈ શકે, એવા સિમ્પલ પોઈન્ટ છે એ યાદ રાખવાના છે. જસ્ટ આ તો ઇન્ફોર્મેશન માટે આખી થિયરી આપેલી છે. અહીંથી પૂરું નથી થઈ જતું. અહીંયા ખાલી સંઘાતની ડિસ્કશન પૂરી થઈ જશે. એના પછી સ્થિતિસ્થાપકની ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કશન કરવાના છીએ, એનું ફોર્મ્યુલા સાબિત કરવાના છીએ. ત્યારબાદ અસ્થિતિસ્થાપક માટે આખો ફોર્મ્યુલા સાબિત કરવાના છે. પછી એના MCQ સોલ્વ કરવાના છે. ઓકે, હવે જો એક સિમ્પલ મેં એક્ઝામ્પલ લખ્યું છે કે ભાઈ એક M1 દળનો કણ છે, એ U1 જેટલા વેગથી ગતિ કરતાં આવે છે. U1 જેટલા વેગથી ગતિ કરતાં આવે છે અને M2 દળના સ્થિર કણ સાથે, કે જેનો પ્રારંભિક વેગ કેવો છે, 0 છે, એની સાથે અથડાય છે. તો જ્યારે અથડામણ થાય ત્યારે ચોખ્ખી વાત છે, આ 1 છે એ 2 પર બળ લગાડશે. કઈ દિશામાં લગાડશે? 2 પર 1 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં લાગશે. હવે 2 છે એને વિરુદ્ધ દિશામાં બળ લગાડશે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે, જે સમાન મૂલ્યનો અને પરસ્પર વિરુદ્ધ દિશાનો બળ હોય. હા કે ના? તો આ F12ની અસર હેઠળ એના વેગમાનમાં કંઈક ફેરફાર થશે. આ F21ની અસર હેઠળ અત્યારે આનું પ્રારંભિક વેગમાન 0 છે. તમે જો MV પ્રમાણે વિચારો તો આનું પ્રારંભિક વેગમાન 0 છે, આનું પ્રારંભિક વેગમાન M1V1 છે. એવું માની લઈએ કે અથડામણ પછી આ કણ છે આમ ભાગે છે અને આ કણ છે આમ ભાગે છે, કે જે ઓરિજિનલ લાઇન સાથે θ1 એંગલે M1 દળનો કણ ભાગે છે. જસ્ટ એક એક્ઝામ્પલ લખ્યું છે. અને M2 દળનો કણ છે એ θ2 એંગલે દૂર જાય છે. ક્લિયર છે? હવે થશે શું? હવે તમને ખબર છે આ બળો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, તો બેનો સરવાળો કરો તો 0 થવો જોઈએ કે નહીં? બેનો સરવાળો 0 થવો જોઈએ કે નહીં? હવે આ બળ શું કરી શકે? આ બળ શું કરી શકે? જે વેગમાનમાં ફેરફાર કરી શકે. આનું વેગમાન M1U1 હતું તો આનું વેગમાન કરી દીધું M1V1. ડાયરેક્શનની બધી ડિસ્કશન કરો તો વસ્તુ અલગ છે. તો આના વેગમાનમાં તમને ખબર છે બળ બરાબર શું થાય, અથવા તો વેગમાનનો ફેરફાર બરાબર બળનો આઘાત. ΔP બરાબર F × ΔT. બળનો આઘાત કહેવાય આને. હા કે ના? તો આના પહેલાના વેગમાનમાં થતો ફેરફાર ΔP1 બરાબર F12 × ΔT. એવી રીતે F21 × ΔT. એ બેનો સરવાળો કરો. F12 ને કરતા બનાવો ΔP1 ના છેદમાં ΔT, ΔP2 ના છેદમાં ΔT, ΔT છેદમાં સમાન કર્યા, 0 કરી દીધા. આનો મતલબ બંનેના વેગમાનનો ફેરફારનો સરવાળો 0 થાય. મતલબ વેગમાનનું સંરક્ષણ જો ΔP બરાબર 0, ΔP બરાબર 0, તો વેગમાનમાં થતો પરિણામી ફેરફાર 0 છે. આનો મતલબ એવો થાય પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સમાન થાય. અથડામણ પહેલાંનું અને અથડામણ પછીનું વેગમાન હંમેશા કેવું થાય? સમાન હોય. એ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ભલે, અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ભલે, વેગમાનનું શું થઈ શકે? સંરક્ષણ થઈ શકે. ભેજામાં ગયું. હવે બીજી એક વસ્તુ, જ્યારે અથડામણ થાય ત્યારે જનરલી આની ઉર્જા તો 0 છે. આની ઉર્જા તો 0 છે. શા માટે? એક તો જમીન પર છે એટલે સ્થિતિ ઉર્જા 0 છે, પ્લસ એનો વેગ 0 છે. તો અહીંયા જે કંઈ વેગ છે એ આની ગતિ ઉર્જા છે. તો એ ઉર્જા જ્યારે બે બોલ ભટકાશે, જ્યારે બંને બોલ ભટકાશે ત્યારે અવાજ આવે કે ન આવે? બંને બોલ ગરમ થઈ શકે કે નહીં ઘર્ષણને કારણે? તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ શકે, ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થઈ શકે. તો આ ઉર્જા આવી ક્યાંથી? આ ઉર્જા આવે છે ક્યાંથી? આ ઉર્જા ક્યાંયથી નથી આવતી. આની ગતિ ઉર્જા છે ને એનો અમુક ભાગ ધ્વનિ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં વપરાઈ ગયો છે. એનો મતલબ એવો થયો પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં અંતિમ ગતિ ઉર્જા છે એ થોડીક ઓછી હોઈ શકે, થોડીક ઓછી હોઈ શકે. તો બે પ્રકારના સંઘાત શીખવાના છે. એવા સંઘાત કે જેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન હોય, તો એવા સંઘાતને કહેવાય સ્થિતિસ્થાપક સંઘાત. જેમાં પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જામાં ફેરફાર હોય, ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય, તો એવી સંઘાતને કહેવાય અસ્થિતિસ્થાપક સંઘાત. આ બીજામાં ગયું કે ન ગયું? અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય એ પણ ડિસ્કશન કરાવીશું તમે. સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય એ પણ ડિસ્કશન કરવાના છે આપણે. જસ્ટ ખાલી યાદ રાખો, સ્થિતિસ્થાપક સંઘાત એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ તો બેયમાં થાય છે. વેગમાનનું સંરક્ષણ તો બેયમાં થાય છે.
આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, થાય છે, આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. પરંતુ હવે જે પોઈન્ટ બોલો સાંભળજો, ગતિ ઉર્જા આમાં તો સમાન જ રહેશે, આમાં વધઘટ થાય છે, પરંતુ આની યાંત્રિક ઉર્જા તો અચળ જ રહેશે બંને કિસ્સામાં. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તમે કરશો એટલે કે યાંત્રિક ઉર્જા એ તો હંમેશા બંને કિસ્સામાં અચળ હોય. તો આનો મતલબ એવો થયો, સ્થિતિસ્થાપક સંઘાત હોય, વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ, અને આમ જોવું તેમ કે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ, કુલ ઉર્જા સંરક્ષણ અને ગતિ ઉર્જાનું સંરક્ષણ, ત્રણેય સંરક્ષણ થાય. અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય, કુલ ઉર્જાનું સંરક્ષણ થાય, પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. આટલા પોઈન્ટ તો પહેલા મગજમાં ગયા કે નહીં? આટલી બધી વસ્તુ લખવાથી ખાલી એટલી ખબર પડી, ગતિ ઉર્જાનું સંરક્ષણ સ્થિતિસ્થાપકમાં થાય, અસ્થિતિસ્થાપકમાં ના થાય, વેગમાનનું સંરક્ષણ બેયમાં થાય, કુલ ઉર્જાનું સંરક્ષણ બેયમાં થાય. આટલી વસ્તુ ખબર પડી, આટલા પોઈન્ટ તમારી ભાષામાં લખી નાખો. ચાલો ઓકે, હવે જો એક પરિમાણમાં અથડામણ આપણે જોઈએ છે. એટલે પેલી જે ફિગર હતી કે જેમાં બંને બલો ત્રાંસા જતા હતા, તો અહીંયા θ1 અને θ2 બંને 0 થઈ ગયા, કારણ કે જો આમ ત્રાંસા જવા લાગે તો 2 ડાયમેન્શન મોશન થઈ ગઈ. 1 ડાયમેન્શન મોશનનો મતલબ શું થાય કે અથડામણ પછી એ જ દિશામાં આગળ વધવા જોઈએ. માનો કે M2 દળનો બોલ સ્થિર છે, M1 દળનો બોલ U1 જેટલા વેગથી આવે છે. ફરી પાછી આકૃતિ બતાવું તને હું. M1 દળનો બોલ છે, U1 જેટલા વેગથી આવે છે, M2 દળનો બોલ છે એ સ્થિર છે. તો અથડામણ પછી બંને બોલ છે એ જ દિશામાં આગળ વધવા જોઈએ, બંને બોલ એ જ દિશામાં આગળ વધવા જોઈએ, તો જ એને 1 ડાયમેન્શન મોશન કહેવાય. એટલે મેં θ1 અને θ2 0 લખી નાખ્યા. આ ખબર પડી કે નહીં? હવે અત્યારે જે વસ્તુ આપણે સાબિત કરવા જઈએ છીએ ને એ ખરેખર કોઈ વાતની કોઈ જરૂરી છે જ નહીં. હું તને જે એક પોઈન્ટ કહી દઉં એમાં બધી વસ્તુ આવી ગઈ, પરંતુ આપણે વિચારતા હતા કે ભાઈ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનો શું થાય? ગતિ ઉર્જા શું થાય? ઘટે. ગતિ ઉર્જા ઘટે. પ્રારંભિક હોય એના કરતાં અંતિમ ગતિ ઉર્જા કંઈક ઘટે. તો એ આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ ખાલી, બાકી આની કંઈ જરૂર છે નહીં. હું તને જે પોઈન્ટ કહું છું એ એક પોઈન્ટ તારા માટે કામનો છે. અત્યારે ટોપિક શું છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. ખાલી અસ્થિતિસ્થાપક નહીં, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એમાં સ્થિતિસ્થાપકનો 1% રહેવો ન જોઈએ. ટોટલી અસ્થિતિસ્થાપક સંઘાત હોય એવા સંજોગોમાં શું થાય? સંઘાત પછી બંને પદાર્થો ચોંટી જઈ એક સમાન વેગથી ગતિ કરે. બસ જ્યારે તમે આવી આકૃતિ જોવો ત્યારે સમજી જવાનો અસ્થિતિસ્થાપક સંઘાત છે. ફોર એક્ઝામ્પલ કેવી રીતે? આ M1 અને M2 દળના બે પદાર્થો છે, આ સંઘાત થઈ ગઈ અને બંને પદાર્થો ચોંટી ગયા. મતલબ એકબીજાની સાથે કોઈ સમાન વેગ વીથી ગતિ કરવા લાગે. આવું જોવા મળશે ઉદાહરણમાં. પેલા આ સ્થિર હતો, આ M1 દળના વેગથી કેવી રીતે ખબર છે? M2 સ્થિર છે, M1 આવે છે અને M2 ને પોતાની સાથે લઈને વયો જાય છે. ત્રીજામાં જાય ત્યારે બંનેનો વેગ બદલાઈને કેટલો થઈ જાય છે? કંઈક U જેટલો થઈ જાય છે. અને અસ્થિતિસ્થાપક દરમિયાન મેક્સિમમ ઉર્જાનો વ્યય થાય. મેક્સિમમ ઉર્જાનો વ્યય થશે. આ વસ્તુ હંમેશા યાદ રાખજે, મેક્સિમમ ઉર્જાનો વ્યય થશે. હવે જો શરત શું છે? રેખીય વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે, કુલ ઉર્જાનું સંરક્ષણ થવાનું છે, પરંતુ અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં. ગતિ ઉર્જા કંઈક ઓછી આવે, કારણ કે ધ્વનિ ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એ હું તને સાબિત કરવા જઈ રહ્યો છું અત્યારે. તો પહેલા અત્યારે વેગમાનનું સંરક્ષણ વિચારો. જો ટેક્સ્ટ બુકમાં છે ને એના કરતાં મેં સંજ્ઞા પદ્ધતિ બદલાવી નાખી. આપને પ્રારંભિક U1 U2 કહે, અંતિમ V1 V2 કહે, એવી રીતે મેં સંજ્ઞા પદ્ધતિ બનાવી છે. તો ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ. તો ઇનિશિયલ મોમેન્ટમ શું થાય? M1 U1 વત્તા M2 U2 બરાબર બંને સાથે ચાલે છે એટલે M1 વત્તા M2 ઇન્ટુ V. બટ તમને ખબર છે U2 દળનો કોણ છે? એ તો સ્થિર છે, હા કે ના? તો શું થશે? M1 U1 બરાબર, તો અહીંથી તને અંતિમ V મળે કે ન મળે? M1 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ U1. હવે તમને એમ કહે કે એક MCQમાં તમને એવું કીધું છે કે 5 કિલોગ્રામ દળનો દળ 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અને 3 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો સંઘાત અસ્થિતિસ્થાપક હોત, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો બંનેનો અંતિમ વેગ શોધો. તો અહીંયા શું આવે? M1 V1 વત્તા M2 U2 બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ V. આ 0 નહીં થાય હવે, કારણ કે આને પણ કંઈક વેગ છે. તો ફોર્મ્યુલા શું થઈ જશે?
m1u1 વત્તા m2u2 છેદમાં m1 પ્લસ m2. આ ચેન્જીસ કરવાનો છે, પણ આ તમે યાદ રાખવા બેસશો તમારે શું યાદ રાખવાનું છે? અસ્થિતિસ્થાપક હોય વેગમાનનું સંરક્ષણ, ઉર્જાનું સંરક્ષણ, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. આટલી વસ્તુ યાદ રાખવાની. અને અસંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો બંને ચોટીને એક સમાન વેગથી ચાલે. આટલી વસ્તુ યાદ રાખીને એમસીક્યુ સોલ્વ કરવાના હોય. બીજામાં જાય છે એટલે આટલું તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હવે જુઓ, હવે માનો કે ગતિ ઉર્જાનો ઘટાડો ફાઇન્ડ કરીએ, કારણ કે તમને ખબર છે અહીંયા ગતિ ઉર્જા કંઈક ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય એટલે ગતિ ઉર્જામાં કંઈક ઘટાડો થાય. તો ઘટાડો કેને કહેવાય? તો પહેલાં જેટલી હોય એના કરતાં અંતિમ ઓછી આવે તો ઘટાડો થયો કહેવાય ને. જો હું અંતિમ માઇનસ પ્રારંભિક કરીશ તો મારો જવાબ માઇનસમાં આવશે. જો હું પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા કરીશ તો મારો જવાબ પ્લસમાં આવશે. એટલે મને ખબર પડી કે નહીં? તો હું કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ કરું એટલે મારો ફાઇનલ જવાબ છે કેવો આવવો જોઈએ? ધન આવવો જોઈએ. એ આપણે ચેક કરી લઈએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 m1u1 સ્ક્વેર વત્તા 1/2 m2 0 સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ v સ્ક્વેર. આ તો કેન્સલ થઈ ગયું. 1/2 m1u1 સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2. અહીંયા વીની કિંમત મૂકી દઈએ. હા, તો સ્ક્વેર કરીને મૂકવી પડશે કે નહીં? અહીંયા m1 સોરી ઉપર ખાલી m1, નીચે છે m1 પ્લસ m2. બે વખત લખી નાખું એટલે વર્ગ થઈ ગયો. ખબર પડી કે નહીં? એટલે કોઈને પ્રોબ્લેમ જ નહીં. વર્ગ લખવાને બદલે આને બે વખત લખી નાખીએ અને અહીંયા થઈ ગયો u1 સ્ક્વેર. ક્લિયર? હા કે ના? એક જ કેન્સલ થયા. બેમાં કોમન નીકળી જાઓ. 1/2 m1u1 સ્ક્વેર અહીંયા બે પાસે છે, બેમાંથી કોમન કાઢી લો. 1/2 m1u1 સ્ક્વેર કોમન કાઢો. આની પાસે કાંઈ ન વધ્યું, એક વધ્યું. આ 1/2 ગયા, એક m1 ગયા તો હજી એક m1 વધ્યો, એક છેદ વધ્યો. u1 સ્ક્વેર તો કોમન નીકળી ગયા. અહીંથી લસા લઈ લ્યો. m1 કેન્સલ છે. જવાબ શું આવ્યો? 1/2 ઉપર વધ્યા m1 ઇન્ટુ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1 નો સ્ક્વેર. આ જવાબ કેવો આવશે? ધન આવશે, કારણ કે માઇનસનો વર્ગ હશે તો પ્લસ થઈ જશે. આ દળ તો હંમેશા પ્લસ જ હોય. આ જવાબ ધન આવે. આનો મતલબ એમ થાય અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનો ઘટાડો થાય અને થાય જ. પ્રારંભિક માઇનસ અંતિમ કર્યો એટલે ગતિ ઉર્જા ધન આવી, તો આ જવાબ ધન આવી ગયો. એટલે તમે જે કહેતા હતા એ વસ્તુ સાબિત થઈ ગઈ. મેં તમને શું કીધું? તમારે યાદ શું રાખવાનું ખાલી એમસીક્યુ માટે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય, રેખીય વેગમાનનું સંરક્ષણ, કુલ ઉર્જાનું સંરક્ષણ, ગતિ ઉર્જામાં ઘટાડો અને બંને પદાર્થો એક સાથે ચોટીને સમાન વેગથી ગતિ કરે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ ભેજામાં ગયું. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો ક્લિયર? હવે અહીંથી જુઓ તમે. આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હતો. હવે હું સ્થિતિસ્થાપક સંઘાતની ડિસ્કશન કરું અને આ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી વસ્તુ એ જ છે, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. ટેક્સ્ટબુકમાં આ એક જ થિયરી છેલ્લી આપેલી છે, એ હવે એ જોઈ લઈએ. ચાલો પહેલાં ચેકી નાખીએ, પછી 1 by 1. કંઈ નહીં, ચાલો ને આ પોઈન્ટ વ્યવસ્થિત લખી નાખશું પાછા. ખાલી કેવો સંઘાત આવ્યો? સ્થિતિસ્થાપક સંઘાત. કેવો? શરત બોલો જીએ. પી ડેલ્ટા પી બરાબર 0 શોર્ટમાં લખ્યું મેં, બાકી આ શું થઈ ગયું? રેખીય વેગમાનનું સંરક્ષણ. ડેલ્ટા ઈ બરાબર 0 કુલ ઉર્જાનું સંરક્ષણ. ડેલ્ટા કે બરાબર 0 ગતિ ઉર્જાનું સંરક્ષણ. એટલે આનો ફેરફાર 0 થાય. સંરક્ષણ થતો એનો મતલબ શું થાય? એનો ફેરફાર 0 થાય. તો આવી રીતે લખી નાખજો. ક્લિયર? હવે એક આકૃતિ બતાવું. હવે અહીંયા છે ને આપણે જનરલ ફોર્મ્યુલા બનાવીએ છીએ. માનો કે કોઈ કેસ તમને એવો આપ્યો હોય કે જેમાં તમને u2 વેગથી ગતિ કરતા આપ્યું હોય, તો જ્યારે સ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે શું થશે? બંને કણો એ જ દિશામાં ગતિ કરશે, કારણ કે
છે તો શું વન ડાયમેન્શન છે એટલે ડાયરેક્શન તો નહીં બદલાય, પરંતુ બંને અલગ અલગ વેગથી ગતિ કરશે. M1 દળનો કણ છે એ U2 V1 વેગથી ગતિ કરશે અને M2 દળનો કણ છે એ V2 વેગથી ગતિ કરશે. જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો આ બંને ચોંટી જાય. આટલી ખબર પડી કે ન પડી? હવે જુઓ, પહેલું વેગમાન સંરક્ષણ વાપરો. જગ્યા ઘટશે અહીંયા એટલે હું થોડુંક વેગમાન સંરક્ષણ શું થશે? M1 U1 વત્તા M2 U2 બરાબર ક્લિયર. હવે આને છે ને અહીંથી આપણે M1 વાળા એક બાજુ ભેગા કરી દઈએ. તો M1 વાળા ભેગા કરતો તો શું થશે? U1 માઇનસ V1 આ બાજુ આવ્યા અને આ વાળું પદ ઓલી બાજુ જશે. તો એમાંથી M2 કોમન કાઢ લઉં તો V2 માઇનસ U2. આને સમીકરણ નંબર 1 કહી દઉં છું. ક્લિયર. હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ વાપરીએ તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 1/2 M1 U1 સ્ક્વેર વત્તા 1/2 M2 U2 સ્ક્વેર બરાબર 1/2 M1 V1 સ્ક્વેર 1/2 M2 V2 સ્ક્વેર. આ ખબર પડી કે ન પડી? હવે ફરી પાછા M1 વાળા ભેગા કરીએ. પેલા બધામાંથી M1 1/2 ગયા. U1 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર બરાબર M2 V2 સ્ક્વેર માઇનસ U1 સ્ક્વેર. ઇક્વેશન નંબર 2. આ ખબર પડી? હવે છે ને ઇક્વેશન 2 અને ઇક્વેશન 1 નો ભાગાકાર કરી નાખીએ છીએ આપણે. શું કરીએ છીએ? ઇક્વેશન 2 ભાગ્યા ઇક્વેશન 1. તો ઇક્વેશન 2 શું છે? M1 એના છેદમાં આવશે U1 માઇનસ V1. અહીંયા શું છે? M2 V2 સ્ક્વેર માઇનસ U2 સ્ક્વેર. અહીંયા આવશે M2 V2 માઇનસ U2. હા ભાઈ આવું શું કરે કા? ચાલો હવે તમને બધાને એક ફોર્મ્યુલા ખબર છે. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર હોય તો શું થાય? A માઇનસ B A પ્લસ B. આવું તો ખબર પડે કે નહીં? તો અહીંયા M1 કેન્સલ થયા, M2 કેન્સલ થયા. હવે U1 સાંભળજો મારી વાત ધ્યાનથી. U1 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર એટલે U1 માઇનસ V1 U1 પ્લસ V1 V2 માઇનસ U2 V2 પ્લસ U2. તો V2 માઇનસ U2 ઉડી ગયા, U1 માઇનસ V1 ઉડી ગયા. વધશે શું? અહીંયા શું વધશે? અહીંયા પ્લસ વાળું વધશે. U1 પ્લસ V1 અહીંયા શું વધશે? V2 પ્લસ U2. ખબર પડી તને? અહીંયા શું વધશે? U1 માઇનસ V1 કેન્સલ થયા એટલે U1 પ્લસ V1 અહીંયા વધશે V2 પ્લસ U2. હવે તમે અહીંથી ગમે તે એકનું ફોર્મ્યુલા બનાવી શકો. કાં તો V2 નું બનાવો કાં તો V1 નું બનાવો. તમારે પાસે પ્રારંભિક તો જાણીતું છે ને, અંતિમ તમારે જોઈએ છે. V2 નું ફોર્મ્યુલા બનાવો તો પણ ચાલશે, એના પરથી V1 નું બનાવતા શીખવાડી દઈશ. અને V1 નું ફોર્મ્યુલા બનાવશો તો પણ ચાલશે, એના પરથી હું તમને V2 નું ફોર્મ્યુલા બનાવતા શીખવાડી દઈશ. અત્યારે આપણે ફોર્મ્યુલા બનાવીએ છીએ V2 નું. ધારો કે V2 ને કરતાં બનાવીએ આપણે. કેનું ફોર્મ્યુલા બનાવું છું? V2 નું. V2 ને કરતાં બનાવવું તો ફોર્મ્યુલા શું થશે? U1 વત્તા V1 માઇનસ U2. હવે જે આ ફોર્મ્યુલા છે ને આને આપણે મૂકી દઈએ ઇક્વેશન નંબર 1 માં. કેમાં મૂકી દઈએ? ઇક્વેશન નંબર 1 માં. એટલે અહીંયા મૂકી દઈએ તો અહીંયા શું થઈ ગયું? M1 U1 માઇનસ M1 V1 બ્રેકેટ ઓપન કરી નાખ્યું. મેં શું કરી નાખ્યું? બ્રેકેટ ઓપન કરી નાખ્યું. ક્લિયર? સાંભળજે. અહીંયા M2 V2 દેખાય ત્યાં શું મૂકવાનું છે? U1 વત્તા V1 માઇનસ U2 અને આ માઇનસ U2 બીજા. આ ખબર પડી? હવે બ્રેકેટ ઓપન કરીશું. M1 U1 માઇનસ M1 V1 આ શું થશે? M2 U1 વત્તા M2 V1 આ માઇનસ 2 U2 છે તો માઇનસ 2 M2 U2. આ ભેજામાં ગયું. હવે હું V2 ને કરતાં બનાવું છું તો V2 અહીંથી કેન્સલ થઈ ગયા. હવે આ ફોર્મ્યુલામાં ખાલી વધ્યું V1. જોયો તમે આમાં ખાલી શું વધ્યું? V1 વાળું પદ વધ્યું. તો V1 વાળા બધા એક બાજુ ભેગા કરો, આ બાજુ આવવા દો. M1 U1 M2 U1 આ બે ભેગા થયા. આ V1 વાળું પદ પેલી બાજુ આ બાજુ આવ્યો -2
M2 +2 M2 U2 થઈ ગયા અને આ બાજુ ઓલી બાજુ ગયા તો શું થઈ ગયા M1 V1 વત્તા M2 V1 આ બેમાંથી U1 કોમન કાઢી નાખો M1 માઇનસ M2 U1 ખબર પડી વત્તા 2 M2 U2 બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ V1 પછી ખબર હવે અહીંથી V1 ને કરતાં બનાવો તો ફોર્મ્યુલા તને મળી જશે M1 માઇનસ M2 એને આના વડે ભાંગી નાખો થોડુંક સ્ટાઇલમાં લખો મેં બીજું કંઈ નથી કર્યું એક સ્ટેપ કાપી નાખ્યું M1 ને પહેલાં આખાના છેદમાં લખો પછી દરેકના છેદમાં લખી નાખો વત્તા 2 M2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ U2 આ V1 નો વેગ આવી ગયો આ શું આવી ગયો V1 નો વેગ આવી ગયો તો V1 નો ફોર્મ્યુલા પરથી V2 નો ફોર્મ્યુલા તમે ડાયરેક્ટ બનાવી શકો જ્યાં 1 દેખાય ને 2 મૂકી દેવાના 2 દેખાય ને 1 મૂકી દેવાના તો અહીંયા શું થશે 1 દેખાય ને 2 M2 2 દેખાય ને 1 અહીંયા બે બદલાવો તો છેલ્લે તો છેદમાં તો પ્લસ જ રહેવાના છે કે નહીં એટલે M1 પ્લસ M2 U1 દેખાય ને U2 2 ના 2 અહીંયા પછી 1 નો કરતા હો પછી કંઈક સર 2 દેખાય ને 1 કીધું ને એટલે ત્યાં નહીં હવે આ તો 2 તો મલ્ટિપ્લિકેશનમાં છે એનો ફોર્મ્યુલા હવે તમને એવું કીધું હોય માનો કે બીજો પદાર્થ સ્થિર હોત તો એ પણ ફોર્મ્યુલા અહીંથી બની જાય ધારો કે બીજો પદાર્થ સ્થિર છે તો U2 બરાબર 0 થઈ જાય કે નહીં હવે U2 બરાબર તમે 0 મૂકો તો હવે V1 તમને શું મળે આખું 0 થઈ ગયું તમને ખાલી આટલું મળે શું મળશે અને V2 બરાબર કેટલા મળશે અથડામણ અત્યારે સ્થિર છે પહેલાં પણ અથડામણ પછી કંઈક તો વેગ પ્રાપ્ત કરશે કે નહીં તો એ કેટલો વેગ પ્રાપ્ત કરે U2 બરાબર 0 મૂકી દો આ પદ 0 મૂકી દો શું વધશે 2M1 M1 પ્લસ M2 ઇન્ટુ U સ્પેશિયલ કેસ બીજામાં કેવું શા માટે અત્યારે આ થિયરી સાબિત કરાવી હતી શા માટે વેગ રાખ્યો કારણ કે તને ખબર પડે કે જનરલ ફોર્મ્યુલા શું બને છે આને તારે 50 વખત લખવું પડે 50 વખત 500 વખત લખવું પડે 500 વખત યાદ રાખવાનું છે V1 યાદ રાખશો V2 ઓટોમેટિક થઈ જશે ફરી પાછું કહું છું 3 પ્રકારની સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન આવે લખી દઉં તમે કહેતા હોય તો લખી દઉં ચલો લખી દો એટલે ઘણાના મનમાં ડાઉટ હોય તો એ સોલ્વ થઈ જાય અત્યારે આપણે ખાલી એક પરિમાણની વાત કરી છે કેની વાત કરી છે એક પરિમાણની વાત કરી છે MCQ સોલ્વ કરાવો એટલે બધી વસ્તુ ખબર પડશે હવે જો 3 પ્રકારના સંઘાતની ડિસ્કશન કરી એક છે સ્થિતિસ્થાપક સંઘાત સ્થિતિસ્થાપક સંઘાતમાં શું હોય કાઇનેટિક એનર્જી છે ગતિ ઉર્જા ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા ફાઇનલ બંને સમાન થાય ડેલ્ટા કે બરાબર 0 થાય અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો કે ઇનિશિયલ કે ફાઇનલ કરતાં વધારે હોય અને ડેલ્ટા કે છે એ નોટ ઇક્વલ ટુ 0 થાય આ તો ખબર પડે કે નહીં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો અથડામણ પછી બંને પદાર્થ ચોટીને આ શબ્દ બહુ અગત્યનો છે ચોટીને સમાન વેગથી ગતિ કરે પછી ભલે ત્રણ સંઘાતમાં વેગમાન સંરક્ષણ તો થવાનું જ છે અને કુલ ઉર્જાનું સંરક્ષણ પણ થવાનું છે આટલી વસ્તુ મેં તમને શીખવાડી
સ્થિતિસ્થાપક સંઘાતમાં બે ફોર્મ્યુલા શીખવાડ્યા, આટલું યાદ રહી જશે. અસ્થિતિસ્થાપક સંઘાત, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગોખવાનું નહીં. M1U1 વત્તા M2U2 બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ V. આ ખબર પડી કે નહીં? કે હવે જો એક નાનો એવો ટોપિક છે રેસ્ટિટ્યુશન અચળાંક. રેસ્ટિટ્યુશન અચળાંક E એની સંજ્ઞા છે E. હવે આ ક્યારે કામ લાગશે? MCQ સોલ્વ કરવા માટે કામ લાગશે. આના MCQ પૂછી પણ શકે ડાયરેક્ટ. એ બે મેં મૂકેલા છે જાણકારી ખાતર. હવે રેસ્ટિટ્યુશન અચળાંકની વ્યાખ્યા શું છે? તો કે સંઘાત રેખાની દિશામાં અલગ પડવાનો એક. સંઘાત રેખા દિશા કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ આ M1 દળનો કણ છે, U1 વેગથી આવે છે. M2 દળનો કણ છે એ U2 વેગથી આવે છે, U2 વેગથી જાય છે. સંઘાત પછી આ V1 વેગથી જાય છે, આ ધારો V2 વેગથી જાય છે. તો સંઘાત રેખાની દિશામાં દૂર પડવા માટે અલગ પડવાનો વેગ શું થયો? હવે તમે જો આમાં અલગ પડવા કોણ માગે છે? અથડામણ પછી V1 છે એ તો V2ની M2ની નજીક જવા માગે છે કે નહીં? V1 વેગથી M1 દળ છે એ તો M2ની નજીક જવા માગે કે નહીં? તો દૂર જવા કોણ માગે છે? તો કે V2. તો એમાંથી V1 બાદ કરવાના, કારણ કે ઉપર અલગ પડવાનો છે. તો V2માંથી V1 બાદ કરવાના. નીચે શું છે? તો કે નજીક આવવાનો વેગ. હવે M2 છે એ તો દૂર જવા માગે છે, M1 છે એ નજીક આવવા માગે છે. તો નજીક આવે એમાંથી અંતિમ બાદ કરવાનું, કારણ કે અહીં તમે જો સાપેક્ષ ગતિ થાય છે અને એક જ દિશામાં સાપેક્ષ ગતિ થતી હોય તો બાદબાકી થાય કે નહીં? તો U1 માઇનસ U2 થાય. અહીંયા પણ એક જ દિશામાં સાપેક્ષ ગતિ થાય, પણ અહીં દૂર પડવા માટે છે એટલે V2 માઇનસ V1 લખીએ. આ નજીક આવવા માટે છે એટલે U1 માઇનસ U2 લખીએ. સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ યુઝ કર્યો અમે, બીજું કાંઈ નથી. તો આ થઈ ગયું રેસ્ટિટ્યુશન અચળાંકનું ફોર્મ્યુલા. અથડામણ પછી અને અથડામણ પહેલાં દૂર જવા માટે, છેદમાં નજીક આવવા માટે આ ભેજામાં ગયું. એની માનક કિંમત લખી એટલે કે જેથી કરીને પ્લસ જ કિંમત આવે, માઇનસ ન આવે. હવે ઈનો આધાર કેના ઉપર છે? પહેલાં તો પદાર્થના દ્રવ્યની જાત ઉપર. પદાર્થનું દ્રવ્ય કેવું છે તે, એનું તાપમાન કેવું છે તે. કારણ કે તાપમાન વધારે ઉત્પન્ન થાય તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય, અને ગતિ ઉર્જામાં ઘટાડો થાય તો એ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. તાપમાન એકદમ માઇનોર એવું ઓછું થાય, ધ્વનિ પણ એકદમ માઇનોર એવી ઓછી થાય તો એ સ્થિતિસ્થાપક સંઘાત તરફ તમે જઈ રહ્યા છો. ભેજામાં જઈએ તો ગતિ ઉર્જાનો ફેરફાર. તો એ બધી વસ્તુ E ઉપર આધારિત છે. પછી સ્થિતિસ્થાપક ગુણધર્મ કેવો છે? સ્થિતિસ્થાપક છે, અસ્થિતિસ્થાપક છે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે? શા માટે હું તને એમ કહું? કારણ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો અથડામણ પછીના બે સમાન થઈ જાય કે નહીં? કારણ કે સમાન વ્યક્તિ ચોટીને ગતિ કરે કે નહીં? તો આ બંને સમાન થઈ જાય તો સમાનમાંથી સમાન બાદ થાય તો 0 આવે. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 0 હોય. ભેજામાં ગયું કે ના ગયું? MCQ. કારણ કે દૂર પડવાનો વેગ. હવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો અથડામણ પછી બંને ચોટીને જાય તો દૂર જવાની વાત જ નથી. બેનો વેગ સમાન થાય તો V માઇનસ V મૂકો અંશમાં તો 0 થઈ ગયો. તો આખો જવાબ 0 થઈ ગયો. એ જ વસ્તુ જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો E બરાબર મેક્સિમમ કિંમત 1 આવે. પેજામાં જાય તો પદાર્થની ચાક ગતિની સ્થિતિ. જો આ પોઈન્ટ છે ને તમે 7મા ચેપ્ટરમાં શીખશો, ચાક ગતિ. ઘણા બધા લોકોને ચાલી ગયું છે, ઘણા બધા લોકોને ચલાવવાનું બાકી છે ચાક ગતિ. ચાક ગતિ 7મું ચેપ્ટર છે. 3 પ્રકારની મોશન પોસિબલ છે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ વ્યક્તિને ધક્કો મારું તો એ સીધું રેખીય ગતિ કરે કે ન કરે? તો એ કેવી ગતિ કરે? રેખીય ગતિ કરે. હવે હું એ વ્યક્તિનો હાથ બાંધી દઉં, ધક્કો મારું તો એ ફરવા લાગે કે નહીં? કારણ કે હાથ તો બાંધેલો છે તો એને શું કરવું પડે? એની આજુબાજુ ફરવું પડે. બોલો હા કે ના? તો એને શું કરવું પડે? એની આજુબાજુ ફરવું પડે કે ન ફરવું પડે? તો એવી ગતિને કહેવાય ચાક ગતિ. ચાક ગતિમાં તમારો પંખો છે એ એક જ બિંદુને અનુલક્ષીને ફર્યા કરે છે. કુંભારનો ચાકડો છે એ એક જ બિંદુને અનુલક્ષીને ફર્યા કરે છે. ચકડોળ છે એક જ બિંદુને અનુલક્ષીને ફર્યા કરે છે. તો એ બધી વસ્તુ કહેવાય ચાક ગતિ. શું કહેવાય? ચાક ગતિ. અને છેલ્લું છે દોલિત ગતિ, દોલન. ફોર એક્ઝામ્પલ, હું એનો હાથે બાંધી દઉં, હું એને રેખીય ગતિ કરવા નથી દેતો, એનો હાથે બાંધી દઉં તો હવે શું કરી શકાય? હવે હું એને ઉર્જા આપું તો એને દોલન કરવાનું શરૂ કરવું પડે. ઘન પદાર્થના અણુઓ હોય એ નો આમ, કારણ કે નજીક અણુઓને કારણે નો આગા પાછા થઈ શકે, નો ફરી શકે, તો એ શું કરે? દોલન કરવાનું શરૂઆત કરે. જ્યારે ગરમ કરીએ ત્યારે ઘન પદાર્થના અણુઓ શું કરે? દોલન કરવા લાગે. તો 3 પ્રકારની ગતિ છે. તો 7મા ચેપ્ટરમાં ચાક ગતિને ડિસ્કશન કરવાના છે. ઓકે, ટોપિકની બરાબર નીકળી ગયા હતા આપણે. રેસ્ટિટ્યુશન અચળાંક, સંઘાતની દિશામાં દૂર જવાનો વેગ, છેદમાં સંઘાતની દિશામાં નજીક આવવાનો વેગ. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન અચળાંક થઈ જાય 0. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન અચળાંક થઈ જાય 1. ક્લિયર? હવે MCQ સોલ્વ કરતા પહેલાં થોડાક અમુક બેઝિક પોઈન્ટ છે કે જે તમને કામ લાગે એવા છે, એની હું તને યાદ કરાવી દઉં કે જેથી કરીને એટલા ગોલ્ડન પોઈન્ટ્સ તમારી પાસે હોય તો તમે MCQ ઇઝીલી સોલ્વ કરી શકો. હવે જો અમુક પોઈન્ટ્સ મેં લખેલા છે એમાં પહેલું એવું છે કે જસ્ટ MCQમાં બધા જ પોઈન્ટ કામ લાગે એવા છે.
તમને પહેલાં એવું કીધું કે જો બે સમાન દળના પદાર્થ હોય M1 અને M2 બે સમાન દળના પદાર્થ હોય તો માનો કે M1 દળનો પદાર્થ છે એ U1 વેગથી ગતિ કરે છે, M2 દળનો પદાર્થ છે એ U2 વેગથી ગતિ કરે છે, પરંતુ M1 અને M બે સમાન છે. તો અથડામણ પછી પહેલાંનો વેગ બીજાનો થઈ જાય અને બીજાનો વેગ પહેલાંનો થઈ જાય. ફોર એક્ઝામ્પલ 5 કિલોગ્રામનો પદાર્થ 2 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતાં આવે અને 5 કિલોગ્રામના પદાર્થ કે જે 3 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતો જતો હોય એની સાથે અથડાય તો જેનો વેગ 2 હતો એનો 3 થઈ જશે, જેનો 3 હતો એનો વેગ 2 થઈ જશે. સંઘાત બાદ વેગોની અદલા બદલી થશે. બીજામાં ગયું ક્યારે? બંને પદાર્થના દળ સમાન હોય ત્યારે. ધારો કે બંને પદાર્થના દળ સમાન છે અને બીજો પદાર્થ સ્થિર છે, પછી અથડામણ થાય તો બેના વેગોની અદલા બદલી જ થવાની છે. મતલબ જે બીજો સ્થિર હતો અને હવે પેલો સ્થિર થઈ જશે અને બીજો ગતિ કરવા લાગશે. ફોર એક્ઝામ્પલ અહીંયા સ્થિર છે, આ સ્થિર છે, આમ ગતિ કરતાં આવે, આ સ્થિર થઈ જાય, આ ગતિ કરવા લાગે. ભેજામાં જઈ આવું ક્યાં જોવા મળે ખબર તને? પેલા પોકર તો ન કહેવાય, પૂલ રમતા હોય ને, પૂલ બિલિયર્ડ બોલ કહેવાય કે નહીં, પેલા લાકડીથી મારે એટલે બ્લેક કલરના બોલ ગતિ કરતાં આવતો હોય, બ્લેક સ્થિર થઈ જાય, સંઘાત સ્થિત કમ્પ્લીટ હોય તો અથડામણ પેલો સ્થિર થઈ જાય અને પેલો ગતિ કરવા લાગે. આ વસ્તુ ક્લિયર છે કે નહીં? એવું તમને કેમાં જોવા લાગશે? બિલિયર્ડ બોલમાં જોવા લાગે. ન્યુક્લિયર મોડ્યુલેશન હોય એ 12મા ધોરણમાં શીખવાના જ છીએ આપણે, ત્યારે તમને ખબર પડે. હવે આ કિસ્સામાં ઉર્જાનું વહન 100% થાય. મતલબ જેટલી આની ગતિ ઉર્જા હોય પોતે સ્થિર થઈ ગઈ, બધી ગતિ ઉર્જા આને આપી દીધી. ઇઝીલી પોઈન્ટ સમજાઈ શકે કે નહીં? આ બે પોઈન્ટ ખૂબ અગત્યના છે. માનો કે M2 ગ્રેટર ધેન M1 હોય, હું એક ફિગર દોરીને તને બતાવું. આ M1 છે, M2 છે. અત્યારે આનો વેગ 0 છે. હવે આ તારો U1 વેગથી ગતિ કરતાં આવે તો અથડામણ પછી શું થાય? આ તો સ્થિર જ રહેશે, પરંતુ આ જે બોલ હતો ને U1 વેગ M1 દળનો બોલ હતો ને એ આ બાજુ ગતિ કરવા લાગે. મતલબ વેગની દિશા બદલે. આજ કેના જેવું છે ખબર? તમારી રમકડાની કાર છે, દિવાલ સાથે ભટકાય ને પાછી વિરુદ્ધ દિશામાં ભાગવા લાગે. ભેજામાં ગયું? કારણ દિવાલ થોડી નથી હલી જવાની છે, તો આનું દોડ એટલું બધું વધારે હોય, આ હલકો દોડ આવે કાંઈ ફરક પડે નહીં, ભટકે ને પાછા વિરોધ દિશામાં જવા લાગે. ક્લિયર? અને જો આ ભારે પદાર્થ હોય એ U1 વેગથી ગતિ કરતાં આવે અને સ્થિર રહેલા આની સાથે ભટકાય તો આ તો મોટો હાથી છે, આના વેગમાં કોઈ ફરક થાય એ તો એમને હાઈલા જ જાય. વચ્ચે કોઈ નાનું એવું કૂતરું આવતું હોય એને પાટું લાગી જાય તો એ કૂતરું છે ડબલ વેગથી ગતિ કરવા લાગે. એ કૂતરું છે એ ડબલ વેગથી ગતિ કરવા લાગે. ભેજામાં ગયું? હાથી આવીને કૂતરા હારે ભટકાય. આ કેના જેવું છે? કૂતરું આવીને હાથી હારે ભટકાય, હાથી એમને ઊભો છે, કૂતરું પાછું ભાગવા માંડે વિરોધ દિશામાં. હાથી આવીને કૂતરા હારે ભટકાય તો હાથીને ખબર હોય ને હું ભટકાઈ ગયો, તો એની ધૂનમાં ચાલુ રહે અને કૂતરાને પાટું લાગી ગયું, એ ડબલ વેગથી ભાગવા લાગ્યો હોય. આ ભેજામાં ગયું? તો આ બેઝિક MCQ માટે આ પોઈન્ટ કામના છે. આ આકૃતિ દોર નાખજો, પહેલી આકૃતિ અને બીજી આકૃતિ, એટલે તમને વધારે આઈડિયા આવશે. હજી તો આવું ઘણું બધું નાનું શીખવાનું જ છે. MCQની પ્રેક્ટિસ કદાચ આજે તો થાય કે ન થાય ખબર નહીં, પરંતુ આજે બધા જ થિયરી રિલેટેડ કોન્સેપ્ટ મારે પૂરા કરી દેવા છે. પછીનો ટોપિક છે બોલનું ઉછળવું. એટલો બધો ટોપિક IMP નથી, પરંતુ મારી ફરજ છે કે કરાવી દઉં. પછી એવું લાગે કે આવે અને ન કરાવ્યું હોય એના કરતાં બેટર છે અત્યારે હું કરાવી દઉં છું, તમને કહી દઉં છું. એટલો બધો ટોપિક IMP છે નહીં. હવે તમે જુઓ કે આપણે આવું એક એક્ઝામ્પલ તમે જોઈ ગયા તો ત્રીજા ચેપ્ટરમાં તમને ખબર હતી કે ભાઈ 90 મીટર ઊંચાઈ પછી એક બોલ પડતો હતો અને 10મા ભાગની ઝડપ ગુમાવતો હતો, તો 0 થી 12 સેકન્ડ સુધીનો તમારે ગ્રાફ દોરવાની વાત હતી. હવે એ સેમ એમાં પણ સંઘાત શબ્દ યુઝ કરેલો છે. તમારે ક્વેશ્ચન જોવો હોય તો જોઈ લેજો. સ્વાધ્યાયમાં દાખલો હતો, ટેક્સ્ટ બુકમાં જમણી બાજુના પેજ ઉપર મારા ખ્યાલથી આવે છે. હવે તમે જુઓ અહીંયા છે ને બોલને એ જ ઊંચાઈથી ડ્રોપ કર્યો, એટલે અહીંયા પહેલી સંઘાત થઈ, પછી ઉપર ગયો. હવે જેટલા વેગથી ઉપર જાય એટલા જ વેગથી નીચે આવે કે નહીં? અહીંયા બીજી સંઘાત થઈ, કંઈક વેગ ગુમાવ્યો, પાછો અમુક વેગથી ઊંચો ગયો. પહેલાંમાં શું હતું? જે વેગથી આવે 10% ઝડપ ગુમાવતો હતો, પછી પાછો આવે, જે અહીંથી જેટલાથી ગયો એટલાથી પાછો આવે, પાછો 10% ગુમાવે, અમુક વેગથી જાય, અમુક વેગથી પાછો, એ જ વેગથી પાછો આવે. ક્વેશ્ચન તને ખબર છે? સેમ અહીંયા એના જેવું જ છે. તમને એવું કીધું કે ભાઈ એને જેટલી અથડામણ થાય પછી વેગ કેટલો હશે, એને જેટલી અથડામણ પછી વેગ એનો કેટલો હશે. તો એના માટે તમે અહીંયા રેસ્ટિટ્યુશન અચળાંકનો ફોર્મ્યુલા યુઝ કરી શકો અને ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે પહેલાં તો આ છે ને આ 1 થઈ ગયું અને સપાટી તારી થઈ ગઈ 2. હવે સપાટી અહીંયા સ્થિર છે, સપાટી સ્થિર છે અને આની સાપેક્ષે સપાટી ઘણી બધી વધારે છે, ઘણી બધી વધારે વજનવાળી છે. ભેજામાં જઈ ગઈ નહીં. તો આનો મતલબ એવો થયો સપાટી સ્થિરની સ્થિર રહેશે, સપાટીમાં કોઈ ફરક પડશે નહીં.
એટલે સપાટીનો અંતિમ વેગ 0, સપાટીનો પ્રારંભિક વેગ 0 અને u1 બરાબર v, u1 બરાબર v જેટલા વેગથી આવે છે. પ્રારંભિક વેગ કેટલો છે આનો? v જેટલા વેગથી આવે છે. તમે રેસ્ટિટ્યુશન અચળાંકનો ફોર્મ્યુલા મૂકો e બરાબર v2/v1 છેદમાં u1 માઇનસ u2, દૂર જવાનો વેગ છેદમાં પાસ આવવાનો વેગ. હવે અહીં તને ખબર પડી v1 બરાબર માઇનસ e ઇન્ટુ v થાય. નિશાની માઇનસ શા માટે? વિરુદ્ધ દિશા દર્શાવે, જસ્ટ ખાલી એના માટે. આમ આવતું હતું વિરુદ્ધ દિશામાં એટલે નિશાની માઇનસ આવે છે, તો મૂલ્ય તો ખાલી v1 બરાબર ev થશે. હવે હું ધ્યાનથી બોલું ને ધ્યાનથી આપણે પહેલા માટે v1 બરાબર ev, તો બીજા માટે શું થશે? v2 બરાબર, કારણ કે હવે v1 જેટલા વેગથી જાય છે તો બીજી અથડામણે v2 જ્યારે ઉપર જશે તો e ઇન્ટુ v1 થાય કે ન થાય? અહીંયા શું હતું? v1 બરાબર e ઇન્ટુ v, તો અહીંયા શું થશે? v2 બરાબર e ઇન્ટુ v1. v1 દેખાય ત્યાં કિંમત મૂકી ફરી પાછી ev, તો જવાબ આવ્યો e સ્ક્વેર ઇન્ટુ v. તો v3 બરાબર ev2 થશે. v3 બરાબર ev2 અને v2 દેખાઈને કેટલા મૂકશું? e સ્ક્વેર v મૂકું તો e ઘન v થઈ ગયું. આના પરથી ફોર્મ્યુલા બનાવ્યો vn બરાબર en ઇન્ટુ v, અને મુક્ત પતન કરતા પદાર્થનો વેગ v બરાબર √2gh. v બરાબર √2gh ક્યાંથી આવ્યું તને ખબર છે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2gh. મુક્ત પતન કરતો એટલે પ્રારંભિક વેગ 0 હોય. એ ફોર્મ્યુલા મૂકી દીધો તો એનમી અથડામણ પછીનો તને વેગ મળી જાય. ઈ તું ક્યાંથી ગોતીશ? અહીંથી ગોતી લઈશ. ભેજામાં ગયું તને? હવે એનમી અથડામણ બાદ જો પહેલા ક્વેશ્ચન હું તને યાદ કરાવું તો 10% ઝડપ ગુમાવતું હતું. પ્રારંભિક માનો કે v હોય, v1 બરાબર v, સોરી u બરાબર v હોય તો v1 બરાબર કેટલા થશે? 0.9 v, કારણ કે 10% ગુમાવી દેતા હતા. તો આનો રેસ્ટિટ્યુશન અચળાંક શું થાય? e બરાબર v2 માઇનસ v1, એટલે આ થઈ ગયા 0.9 v છેદમાં u બરાબર v. v કેન્સલ, જવાબ આવશે તારો 0.9. આનો રેસ્ટિટ્યુશન અચળાંક કેટલો થઈ ગયો? 0.9. 0.9 કેટલામી અથડામણ પછી પૂછ્યું? માનો કે પહેલી અથડામણ કે બીજી અથડામણ કે ત્રીજી અથડામણ પૂછી, તો અહીંયા હાઈટ મૂકો 2gh. કેટલા મીટરથી મૂકો? તો કે 90 મીટરથી મૂકો. આન્સર આવે કે ન આવે? અહીંયા ખાલી શું ફાઇન્ડ કરવું પડે? રેસ્ટિટ્યુશન અચળાંક ફાઇન્ડ કરવો પડે. કેવું એમસીક્યુ બને ખબર પડી તને? 90 મીટર ઊંચાઈથી ફેંકે છે, 90 મીટર ઊંચાઈથી બોલને નીચે મુક્ત પતન કરાવે છે. જ્યારે જમીનને સ્પર્શે છે ત્યારે એનો વેગ માનો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ક્લિયર છે? અથડામણ બાદ 10% વેગ ગુમાવી દે છે. અથડામણ બાદ 10% વેગ ગુમાવી દે છે. પ્રત્યેક અથડામણે 10% વેગ ગુમાવે છે. તો 7મી અથડામણ પછીનો વેગ કેટલો થાય? એવો ક્વેશ્ચન હોય, 7મી અથડામણ પછીનો વેગ કેટલો થાય? તો તમને ખબર પડી ગઈ કેટલાના વેગથી આવ્યો ત્યારે કેટલા વેગ હતો? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો v1 બરાબર તો 0 ના ભાઈ ના, u2 બરાબર 0, v2 બરાબર 0 અને v1 બરાબર 10 ના 10%, 10 ના 90%, 10% ગુમાવી દીધી તો શું આવ્યો? 9 મીટર પ્રતિ સેકન્ડ. કેટલામી અથડામણ પછી પૂછ્યું તને? 7મી અથડામણ પછી. તો પહેલાં e ગોતી લે. e બરાબર થશે 9/10, બોલે તો 0.9, કારણ કે 0 - 9 છેદમાં 10 - 0 એટલે 0.9 આવી ગયા. 7મી અથડામણ પછી તને પૂછે તો v7 ઇઝ ઇક્વલ ટુ e⁻7 ઇન્ટુ √2g, અને 100 મીટર હાઇટથી માનો કે ફેંકેલો છે. g દેખાય અહીંયા 10, અને e દેખાય ને 0.9, 0.9 ની 7 ઘાત, અને આ થઈ ગયા 2000. અને સોલ્વ કરવાનો પછી એટલે તારો આન્સર આવી જાય. ભેજામાં કહ્યું કેવા પ્રકારના એમસીક્યુ પૂછાવાના છે? તો આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનો છે. v બરાબર √2gh તો યાદ રાખતા હતા? હા કે ના? તો ત્યાં ખાલી e⁻n યાદ રાખવાના. e ક્યાંથી આવવાના? તો કે રેસ્ટિટ્યુશન અચળાંકનો ફોર્મ્યુલા, એ તો તને ખબર જ છે. ડાયરેક્શન મૂકવામાં ધ્યાન રાખવાનું છે ખાલી. હવે અથડામણ બાદ પ્રાપ્ત થતી ઊંચાઈ દરેક વખતે ઘટતી જાય છે ને ભાઈ. તો v1 બરાબર ev, v1 દેખાઈને √2gh1 અને e દેખાઈને √2gh, v દેખાઈને. તો અહીં બે બાજુ વર્ક કરો તો √2g ગયા તો h1 બરાબર e² h થઈ ગયા. ક્લિયર? એવી રીતે v2 બરાબર ev1 આવે, v1 દેખાઈને ev મૂકા તો v2 નો ફોર્મ્યુલા અહીંયા રહ્યો e²v. અહીંયા √2gh2 અને અહીંયા √2gh, તો e ની 4 ઘાત ઇન્ટુ h, મતલબ વર્ગ થતો જશે, 2 વડે ગુણાતો જશે, તો e⁻2n ઇન્ટુ h, n ને 2 વડે ગુણવાના તારે. આ થઈ ગયો મહત્તમ ઊંચાઈનો ફોર્મ્યુલા. હવે હું બાકીના સાબિત નથી કરાવતો, ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી નાખું છું. એક સાથે આખું લિસ્ટ અહીં લખી નાખું છું. આ બે મેં સાબિત કર્યા, બાકી તમે બધા આવી રીતે સાબિત કરી શકો. ટાઈમનો ફોર્મ્યુલા શું છે? t બરાબર √2h/g,
ટી બરાબર √2h/g એ ફોર્મ્યુલા યુઝ કરીને તમે એનું પણ સાબિત કરી શકો છો. ઓકે, હવે જો બધા જ ફોર્મ્યુલા લખી નાખેલા છે. વેગનો ફોર્મ્યુલા e⁻n × h અથવા તો ઇન્ટુ v, e⁻n × v. ઊંચાઈનો ફોર્મ્યુલા e⁻2n × h. ટાઈમનો ફોર્મ્યુલા e⁻n × t. હવે વીનો ફોર્મ્યુલા તમને ખબર છે √2gh, ટીનો ફોર્મ્યુલા √2h/g. તો આ ફોર્મ્યુલા એકદમ ઇઝી છે, કાંઈ એટલું બધું અઘરું નથી. ખાલી e⁻n × t, e⁻2n × h, e⁻n × v. પછી વીનું ફોર્મ્યુલા લખી નાખવાનું, ટીનું ફોર્મ્યુલા લખી નાખવાનું. તો મહત્વની વસ્તુ છે ઈ ગોતવાની. હું હજી એક વખત તને કહી દઉં છું, ઈ કેવી રીતે મળે. ઈનું ફોર્મ્યુલા શું છે? કારણ કે મેન લોચો જ અહીંથી થાય, ઈ જ ગોતતા નહીં આવડે કોઈને. હવે જો પ્રારંભિક વેગ u1 વેગથી આવે છે ત્યારે એનો વેગ v છે. સામે જમીન છે એ સ્થિર છે, એટલે બોલ 1 થઈ ગયો, જમીન 2 થઈ ગઈ. અથડામણ બાદ v1 છે, અથડામણ બાદ v1 છે એ વિરુદ્ધ દિશામાં જવા લાગશે કે નહીં? એટલે વિરુદ્ધ દિશાનો વેગ તમે લખી શકો, જેટલાનો વેગથી આવશે કંઈક ગુમાવશે, કંઈક ગુમાવે એ તને કહે, સમજાય છે? અને v2 છે એ થઈ જશે 0. તો અહીંથી તને મળી જશે e બરાબર તને મળશે, અહીં શું થશે? 0 - v1 છેદમાં v - 0. અહીંથી તને મળી જશે v1 ev. e બરાબર શું થશે? v1/v થશે. તને બે કિંમત તને આપેલી હશે. તને એમ કીધું હોય કે 10% ગુમાવે, 20% ગુમાવે, 30% ગુમાવે, તો એ તો તને ખબર જ છે. એના 30% ગુમાવે તો 70% વધે. એવી રીતે વિચારીને અહીંથી ઈ ગોતી લેવાનો. વેગ, ઊંચાઈ, સમય. વેગ e⁻n × v, e⁻2n × h, e⁻n × t. ક્લિયર? હવે અથડામણ થાય દડો સ્થિર થઈ ગયો. સ્થિર થાય એ પહેલાંનો કુલ સમય અને એ પહેલાં કાપેલું કુલ અંતર, એ બે વસ્તુ. કાપેલો કુલ સમય છે ને 1 + e છેદમાં 1 - e, 1 + e છેદમાં 1 - e × t. ટીનું ફોર્મ્યુલા તને ખબર છે. કુલ અંતર કે તો 1 + e² છેદમાં 1 - e² × h. તમે જુઓ ઊંચાઈમાં પણ 2 ઘાત છે, અહીંયા પણ 2 લખવાની છે. હવે તમને સરેરાશ ઝડપ પૂછે તો કુલ અંતર છેદમાં કુલ સમય, એટલે કે s/t કરવાના. આ ફોર્મ્યુલા નાના વડે ભાંગી નાખવાનો. અલગથી ફાઇન કરીને ફોર્મ્યુલા બનાવવાની જરૂર નથી. કુલ વેગ પૂછે તો સ્થાનાંતરના છેદમાં સમય. બોલ ટક 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 ભટકાઈને પૂછે તો સ્થાનાંતર તો કેટલું થયું? h જ થયું કે નહીં? તો h / t. આટલી વસ્તુ ખબર પડશે કે નહીં પડે? આમાં કાંઈ એટલું બધું અઘરું નથી. જસ્ટ ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાના છે. એટલું બધું IMP નથી, પરંતુ આવે તો આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચાલો, મારી રિસ્પોન્સિબિલિટી હતી કે મારે તને એક વખત બતાવી દઉં કે આવું પણ છે ટોપિકમાં. તમે NCERTમાં જોશો તો આવું કંઈ દેખાવાનું છે નહીં. અને 99% તો કોવિડના હિસાબે મે બી પેપર એટલું બધું ઇઝી નીકળશે કે જેમાં રેસ્ટિટ્યુશન અચળાંકની જરૂર ના પડે એવું બની શકે મારા ખ્યાલથી. તમારે તો 2022માં એક્ઝામ છે એટલે કદાચ આવું ન આવી પણ શકે, એવું જરૂરી નથી કે ન આવે. હવે ચાલો વિચારો, એક અલગ ટોપિક છે ત્રાંસો સંઘાત. જે સ્ટાર્ટિંગમાં મેં તમને આકૃતિ નથી બતાવી કે m1 દળનો કણ છે એ u1 વેગથી ગતિ કરતાં કરતાં આવે અને m2 દળનો કણ, માનો કે સ્થિરને બદલે ગતિમાં જ લઈએ આપણે, અને અથડામણ પછી બંને આવી રીતે ભાગવા લાગે. માનો કે m1 દળનો કણ છે એ v1 વેગથી ભાગવા લાગે. x1 સાથેનો એંગલ હોય થીટા અને આ છે એ v2 વેગથી ભાગવા લાગે. x1 સાથેનો એંગલ, x અક્ષ સાથેનો એંગલ છે θ2. ક્લિયર? તો આને શું કરવાનું? વેગમાન સંરક્ષણ તો ગમે તે સંઘાતમાં થવાનું જ છે. તો આના પહેલાં ઘટક પાડવા પડે થાય. આ શું થઈ ગયું? વેગનો ઘટક પાડો, v2 cos θ2, આ થઈ ગયું v1 sin θ1. અને જો વેગમાનનો ઘટક લખવો હોય તો આને m1 v1 લખાય. એટલી તો ખબર પડે કે નહીં? આ થઈ ગયું m1 v1 cos θ1, આ થઈ ગયું m1 v1 sin θ. આ વેગમાનના ઘટક લખ્યા. વેગના ઘટક લખવા તો ખાલી v1 લખત, દળ ન લખત. તો જો તમે વેગમાન સંરક્ષણ વિચારો તો અહીંયા બે અક્ષ છે, 2 ડાયમેન્શન છે. જોયું તમે? તો x અક્ષ ઉપર તમે વેગમાન સંરક્ષણ વિચારો તો તમે ફોર્મ્યુલા આવું બનાવી શકો, m1 u1 વત્તા m2 u2 ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ m1 v1 cos θ1 વત્તા m2 v2 cos θ2. જો તમે y અક્ષનો વિચારો તો ઇનિશિયલ y અક્ષમાં કોઈ વેગમાન છે જ નહીં. y અક્ષમાં કોઈ વેગ તને દેખાય છે? બે 0 જ છે. પરંતુ અહીંયા શું થશે? m1 v1
સાઇન થીટા 1 આ નીચે તરફનું છે એટલે લખ્યું મેં માઇનસ m2 v2 સાઇન થીટા 2. કેમ આમને બેઠે બેઠું લખી નાખ્યું, પેજામાં ગયું? તો આવી રીતે તમે સોલ્વ કરી શકો. જો માનો કે સંગત સ્થિતિસ્થાપક સંગત હોય તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય કે નહીં? ધારો કે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો શું લખીએ? ગતિ ઉર્જાનું સંરક્ષણ. તો ગતિ ઉર્જાનું સંરક્ષણનો મતલબ શું થાય? 1/2 m1 u1 સ્ક્વેર વત્તા 1/2 m2 u2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ભાઈ અહીંયા તો પરિણામી વેગ જ લખવાનો આવે ભાઈ. ઘટક પાડીને કરશો તો કોસ કોમન નીકળશે. કોસ સ્ક્વેર થીટા 1 વત્તા સાઇન સ્ક્વેર થીટા 1 પછી 1 થશે. કોસ સ્ક્વેર થીટા 2 વત્તા સાઇન સ્ક્વેર થીટા 2 પાછો 1 થશે. પેજામાં જાય એટલે ડાયરેક્ટ લખી નાખું મેં. પડી ખબર? તો સંઘાતની આટલી થિયરી તમારે કરવાની હતી. સંઘાતની બધી જ થિયરી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ. MCQની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, હવે જો ઉદાહરણમાં 6.13 કાઢો. તમને 6.10 વાળી જે આકૃતિ હતી એ ફરીથી આકૃતિ દોરી દઉં છું. અને આપણે u1 વ્યક્ત થઈ કીધું હતું. આ m2 દળનો કોણ હતો એ સ્થિર હતો અને અથડામણ પછી આ બાજુ છે માનો કે m1 એનો એંગલ છે θ1 અને આ બાજુ છે m2 એનો એંગલ છે, એનો વેગ v2 અને વેગ v1 અને એંગલ θ2. તમને એવું કીધું આકૃતિમાં દર્શાવ્યા મુજબ m1 બરાબર m2 ના બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. બિલિયર્ડ બોલ ખબર કે નહીં? તો આ તમે શું છે, આ પેલો બ્લેક કલરનો બોલ હશે, ટાર્ગેટ વાળો જે બોલ હોય ને બ્લેક કલરનો, ખબર લાકડીથી મારવાના આવે છે, એટલે આને કહેવાય ક્લ્યુ. ક્લ્યુનો સ્પેલિંગ શું છે? હા, ક્યુ, જેની મદદ તમારે મારવાનું છે. અને આ છે તમારો ટાર્ગેટ, રેડ કે ગ્રીન કે યલો કે વોટેવર જે કંઈ બોલ છે તે. સમજાય છે? આ લગભગ વ્હાઇટ બોલ હોય, મેં કોઈ દી જમ્યો નથી બોલ, મને ખબર નથી, પણ આ ટૂંકમાં તમે લાકડી વડે જે બોલ મારો છો એ છે અને આ જેની સાથે અથડાવવા માગો છો એ છે. પ્રથમ બોલ મારક છે જ્યારે બીજો બોલ લક્ષ્ય છે. બિલિયર્ડ બોર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માટે 37 અંશના ખૂણે રહેલ છે. θ2 કેટલો છે? 37. લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે, જે θ2 બરાબર 37 અંશના ખૂણે અહીંયા કાણું હશે, આમાં બોલને જવા દેવાનો છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 કેટલા થાય? હવે આ બોલ આમ વહી જવો જોઈએ અને આ આમ વહી જવો જોઈએ, કટ લાગીને ટૂંકમાં આ બાજુ વહી જવો જોઈએ. તો જ્યારે બહુ આમાં ભલે સાબિતી ગમે એ, મારે સાબિતીની કંઈ જરૂર નથી, મારે તો તમારો ટાઈમ બચવો જોઈએ. m1 બરાબર m2 બરાબર m થાય અને અથડામણ સ્થિતિસ્થાપક હોય ત્યારે θ1 વત્તા θ2 બરાબર 90 થવા જોઈએ. આ બંને એકબીજાને પરસ્પર લંબ રૂપે જવા જોઈએ, પરસ્પર લંબ રૂપે જવા જોઈએ. તો θ1 કેટલા છે જોઈએ મારે? θ2 છે 37, તો આ 90, તો θ1 બરાબર 53 ડિગ્રી આન્સર તારો આવે. જ્યારે લખવું તો લખી નાખો, જ્યારે સરખા દળો કે જેમાંથી એક સ્થિર હોય અને બીજો બોલ એની સાથે ગતિ કરતાં કરતાં આવે, અથડામણ સ્થિતિસ્થાપક હોય, તો સંઘાત પછી બંને દળ પરસ્પર એકબીજાને લંબ રૂપે ગતિ કરે. બંને દળ પરસ્પર એકબીજાને લંબ રૂપે ગતિ કરે. આવા MCQ બહુ બધી વખત પૂછાય છે, એકદમ ઇઝી, કાંઈ છે જ નહીં, કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ. અને હવે સ્વાધ્યાયનો એક દાખલો છે, એ પણ લોજિકવાળો છે. 6.16 વિચારો, સ્વાધ્યાયનો 6.16. આ પણ સરસ મજાનો છે અને MCQ આમાંથી પણ બની શકે એવો છે. તમને એવું કીધું, હું ફટાફટ પહેલાં આકૃતિ બનાવી દઉં. આ એક V વ્યક્તિ આવે, આ 2 અને 3 સ્થિર છે, 1 2 અને 3, આ 0 છે, આ V બરાબર V/2 થાય, આ પહેલો, આ બીજો, V બરાબર 0 1 2, અને ત્રીજો છે એ V વ્યક્તિ ગતિ કરે, અને ત્રીજું છે 3 એક સાથે ગતિ કરે, 1 2 3. આવું કેવા જોવા મળે? આવું કેમાં જોવા મળે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. બોલો હા કે ના? ચલો, બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહી ટેબલ પર સ્થિર રહેલા છે. બંને એક સરખા એટલે બંનેનું દળ કેટલું છે? m. જેમને તેટલા જ દળનું, એટલે આનું દળ પણ m,
વી વેગથી ગતિ કરતો બોલ બેરિંગ સન્મુખ અથડાય છે, હેડ સામે માથા ભટકાય છે. હેડ ઓન કોલિઝન એટલે શું થાય? હેડ ઓન કોલિઝન એટલે સામે માથા ભટકાવવા, સામે માથા ભટકાવવા. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચેની આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? હવે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો સ્થિતિસ્થાપક અથડામણમાં નવી વસ્તુ શું છે? વેગમાન સંરક્ષણ તો બધામાં થાય. સ્થિતિસ્થાપક અથડામણમાં શું હોય? ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ. તો ઇનિશિયલ ગતિ ઉર્જા કેટલી છે ગોતો જઈએ. અહીંથી આનું 1/2 mv² વત્તા આ બેની 0, કારણ કે સ્થિર છે. તો ઇનિશિયલ ગતિ ઉર્જા કેટલી આવી? 1/2 mv². હવે જ્યાં જે કિસ્સામાં આની ગતિ ઉર્જા સમાન આવતી હોય એ જોઈ લેવાનું. આ પહેલા કિસ્સામાં માનો કે k ફાઇનલ છે, આ કિસ્સામાં શું થશે? 1/2 m 0² વત્તા આ બેયનું દળ 1/2 આ 2m, બેયનું ભેગું કરીને 2m લખી નાખ્યું અને બેયનો સંયુક્ત વેગ છે v/2². તો જવાબ શું આવ્યો? 1/4 mv². આ બે સમાન નથી થતી એટલે પહેલી આકૃતિ ખોટી છે. બીજા માટે જુઓ તો 1/2 આ બે ભેગા થઈને 2m થઈ ગયા, એનો 0, આ 1/2 આ m અને આનો વેગ v છે. તો આનો જવાબ 1/2 mv² આવી ગયો. આ સાચું છે. બીજામાં ગયું કે ફાઇનલ ત્રીજા માટે ત્રણેય એક સાથે ગતિ કરે. 3m v/3² 3 કેન્સલ, 3 નો વર્ગ 9 થયો, 1/9 mv². આ ખોટું છે. સોરી 1/2 હોય ને ભાઈ, મેં ક્યાં આવું કર્યું? અહીં 9 હતા તો 3 ગયા, 1/6 જવાબ આવશે. 1/6 mv². તો કયું સાચું છે? બીજી આકૃતિ છે એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ કહી શકાય. એવું લખ્યું જોઈને બોલી ગયા અમે, આપણે ખબર તો પડી ગઈ કે નહીં? ચલો સમજાય છે. આમાં કોઈ ડિફિકલ્ટી જવી જોઈએ નહીં. હવે જો સ્વાધ્યાયનો 6.14 છે એ લોટ્સ ઓફ ટાઈમ આપણે કરેલો છે, તમારે હોમવર્કમાં કરવાનો છે અને આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ટોટલી બધી જ પ્રેક્ટિસ તમારે થઈ જવી જોઈએ, બધા જ ફોર્મ્યુલા સહિત તમને બધી વસ્તુ ખબર હોવી જોઈએ એટલે નેક્સ્ટ લેક્ચરના MCQ સેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.